કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આકોલી મહારાજવાસમાં સરપંચ તરીકે હેમજાબેન ઠાકોર અને સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલા ગ્રામ પંચાયતો અને ખાલી પડેલ સરપંચ અને વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં અંદાજે 10 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ શકે છે, જેમાં કાંકરેજ તાલુકાના આકોલી મહારાજવાસમાં સરપંચ તરીકે હેમજાબેન દલસુંગજી ઠાકોરને બિનહરીફ જાહેર કરવામાં આવતા ભારે ખુશીની લાગણીઓ જોવા મળી હતી, જેમાં વોર્ડના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવતા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે, જેમાં અજમલજી ઠાકોર, મહાદેવભાઈ પટેલ, વાજાભાઈ પટેલ, પરબતભાઈ રાનેરા, પૂર્વ સરપંચ પ્રેમસિંહ ઠાકોર, અબુજી ઠાકોર, જેબી રાનેરા, દાદુજી ઠાકોર, સામાજિક કાર્યકર પ્રધાનજી ગલાબજી ઠાકોર, ભારુજી ઠાકોર, માલુજી ઠાકોર સહિત અનેક નામી લોકો હાજર હતા અને કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી મહિલા સરપંચ તરીકે હેમજાબેન દલસુખજી ઠાકોરને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે આકોલી મહારાજવાસમાં ભાઈચારો કાયમ રહે એવા આશીર્વાદ દેવદરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ આપ્યા હતા અને શ્રી ઓગળજી મહારાજની દયા આકોલી ગામના કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। नागरिकों तो खूब खूब आभार। दरेक गामवासी एकजुटता जाळवी गामने समरस बनावी અને એક વિકાસના કાર્યમાં ખૂબ સહયોગ આપ્યો છે। ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। બોલો ઓગળજી મહારાજની જય। અને સદા ઓગળજી મહારાજના પાદરદેવના આશીર્વાદ સદા ગામ ઉપર બન્યા રહે એ જાહેર જનતાને આભાર કે અમારા ગામના તમામ વોર્ડો અને સરપંચ બિનહરીફ જાહેર કરો છો, એટલે ખૂબ ખૂબ બધાનો આભાર અને ગામના વિકાસ માટે આ પગલું યોગ્ય છે। આકોલી ગ્રામ પંચાયતની મહારાજવાસની અંદર ઓગળ બાપાની કૃપાથી અને 18 આલમ અને માં જોગમાયા અને પાદરદેવની કૃપાથી અમારું સમસ્ત ગ્રામ પંચાયતની અંદર 18 આલમ ભેગા મળી અને હેમજાબેન ડીકે ભાઈ સાહેબને એટલે કે હેમજાબેન દલસુંગજી ઠાકોરને અમે સમરસ ગ્રામ પંચાયતની અંદર અને 8 વોર્ડની અંદર અમે જાહેર અનામત કર્યું છે। અમારો ખૂબ ખૂબ એક ગામ લોકોનો અને આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર છે કે આ બધું જે કર્યું એ બહુ સારું કાર્ય થયું છે।